બોડેલીમાં સ્વસ્થ નારી સશક્ત સમાજના સંદેશ સાથે સાડી દોડ યોજાઈ। બોડેલીમાં સ્વસ્થ નારી સશક્ત સમાજના સંદેશ સાથે સાડી દોડ યોજાઈ। નારી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશ આપવા બોડેલી ખાતે સ્વસ્થ નારી સશક્ત સમાજના સૂત્રો સાથે ભવ્ય સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સાડી દોડનો પ્રારંભ બોડેલી સેવા સદન ખાતેથી થયો હતો, જ્યારે અલીપુરા ચોકડી ખાતે દોડનું સમાપન થયું હતું। ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન સાડી પહેરીને મહિલાઓએ દોડમાં ભાગ લઈ ફિટનેસ, શક્તિ અને એકતાનો સંદેશ આપ્યો હતો। સાડી દોડમાં યુવતીઓ સાથે સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટર્સે મહિલા દોડવીરોનું મનોરંજન કરી ઉત્સાહ વધાર્યો હતો। દોડ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિત સહભાગી મહિલાઓ સંગીતના તાલે ઝૂમીને આનંદ માણ્યો હતો। આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને આગામી 13 ડિસેમ્બરે યોજાનારી મેરેથોન દોડ 2.0માં જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર તનુ જૈન, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલા દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા। હું લડદ ગામથી બિલોંગ કરું છું। બાળકો ભણવા માટે અહીંયા રહીએ છીએ અને મને પહેલેથી ભણતી હતી ત્યારથી પોલીસ ખાતામાં જવાનો બહુ જ શોખ છે અને ટ્રાય કરું છું। 7 માર્ક્સ 5 માર્ક્સ મારે રહી જાય છે, પણ સપનું છે પૂરું તો કરીશ પોલીસ ખાતામાં જવાનું। બહુ જ સરસ ફિલિંગ થાય છે અને આગળ જે આવનારી મેરેથોનમાં બી પાર્ટિસિપેટ કરીશ, એમાં બી ફર્સ્ટ લાવવાનું ટ્રાય કરીશ। નમસ્કાર। આપણા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા કેમ્પેન અને આપણા મુખ્યમંત્રી શ્રીના ફિટ ગુજરાત કેમ્પેનના ભાગરૂપે છોટાઉદેપુરમાં 13મી ડિસેમ્બર દોડ 2.0 એટલે છોટાઉદેપુર મેરેથોનની સેકન્ડ ઇનિંગ્સના આયોજન કરવામાં આવી રહ્યું છે। એના પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજે બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમની એનર્જી તો મારા કરતાં પણ બહુ વધારે છે। તો હું જેવી રીતના આજે પાર્ટિસિપેશન હતું બધી મહિલાઓના, એવી રીતના જ પાર્ટિસિપેશન આપણી 13મી ડિસેમ્બરના ઇવેન્ટમાં પણ થાય આવી બધા પાસેથી અપેક્ષા રાખું છું। અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી। મહિલાઓ એક શિશુને જન્મ આપી શકે છે અને સાડીમાં પણ દોડી શકે છે અને રનિંગ માટે કોઈ પણ રીતના કપડાઓ, જૂતાઓ આની જરૂરિયાત છે જ નહીં, ફક્ત એક શું કહીએ ઇનર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય છે અને બધી મહિલાઓને આજ શો કર્યું છે કે એમના પાસે ઇનર સ્ટ્રેન્થ છે અને આ લોકો કેપેબલ છે। તો હું આશા રાખું છું કે મેરેથોન 13th ડિસેમ્બર જે થવાની છે એમાં પણ એવી રીતના જ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેશન બધા મારફતે થાય અને મેરેથોનના રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે। તો તમે બધા મેરેથોન છોટાઉદેપુરની વેબસાઇટ ઉપર જઈને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો। ધન્યવાદ।